આક્રમક તેવરમાં દેખાયા ગેનીબેન ઠાકોર, કહ્યું તમારી લડાઈમાં કોઈ કચાશ નહીં રાખો। ગેનીબેન ઠાકોર પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે। બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને ચૂંટણી પહેલા તીખા તેવર દેખાડ્યા। ચૂંટણી પ્રચારમાં આક્રમક અંદાજમાં ગેનીબેને હુંકાર કર્યો। ચૂંટણીની લડાઈમાં કોઈ કચાશ નહીં રાખવું એમ કહીને તેઓએ રાણી લક્ષ્મીબાઈ પાસેથી પ્રેરણાની પણ વાત કરી। ધાનેરાના વોડા ગામે પ્રચાર દરમિયાન ગેનીબેને આ વાત કરી હતી। વહીવટી તંત્ર સામે ગેનીબેને હુંકાર કરતા કહ્યું કે પહેલી લડાઈ ગાંધીજીના માર્ગે હશે અને કામ નહીં કરો તો રાણી લક્ષ્મીબાઈની પ્રેરણા લેવી પડશે। તમે કોઈ કારણોસર કામ નહીં કરો, અન્યાય કરશો અને કોઈના ઉપર જુલમ કરશો તો ગાંધીજીની વાતમાં નહીં માનો તો ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રેરણા લેવી પડે, વીર ભગતસિંહની લેવી પડે। બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। ધાનેરાના ગામડાઓમાં ફરીને ગેનીબેને કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે મુલાકાત કરી। દેઢા ગામમાં સાતમના મેળામાં ગેનીબેને ગ્રામજનો સાથે પ્રચાર કર્યો તો વોડા ગામમાં દીકરીઓ મહિલાઓએ ગેનીબેનને ફોર્મ ભરવા ડિપોઝિટ માટે 10, 20 અને 50 રૂપિયા આપીને સન્માન કર્યું। સાથે જ મહિલાઓએ ગેનીબેનને જીતના આશીર્વાદ આપ્યા। આ તરફ ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો। વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર કર્યો। વલસાડ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલ બંને ઉમેદવારો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। જોકે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો એક જ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા તેમના ઉમેદવારનું સ્વાગત કરવામાં આવ્યું। વલસાડના કપરાડાના નાના પોંઢામાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલ પહોંચતા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ અને ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ધવલ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું। બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલ પણ નાના પોંઢા પહોંચ્યા, જ્યાં કપરાડા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આનંદ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું। આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણીની તારીખો જાહેર થઈ તો આ તરફ કોંગ્રેસમાં હજુ પણ ભંગાણ યથાવત છે। સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે મેં હું મોદી કા પરિવાર ભાજપનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા। કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો સહિત અંદાજે 500થી વધારે લોકોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હિમાંશુભાઈ વ્યાસ સહિતના આગેવાનોએ તમામ કાર્યકરોનું સ્વાગત કર્યું। મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો। આ તરફ પોરબંદર કોંગ્રેસમાં પણ ભંગાણ થયું। પોરબંદર યુવક કોંગ્રેસના મંત્રીએ રાજીનામું આપી દીધું। તીર્થરાજ બાપુદરાય કોંગ્રેસનો હાથ છોડતા પોરબંદર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું। તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે। અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પોરબંદર જિલ્લામાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવત રહ્યો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનો આજે જન્મદિવસ। ભાજપના નેતાઓ અને હોદ્દેદારોએ શુભકામના પાઠવી। ગુજરાતની રાજનીતિના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સમાન પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તેમનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યા છે। સુરતમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારોએ શુભકામના પાઠવવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા। ઉપરાંત સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓએ પણ CR પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી। આ તરફ ડોક્ટર તેમજ નર્સિંગ એસોસિએશન દ્વારા પણ CR પાટીલને જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી। મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા આપવા આવી પહોંચતા CR પાટીલના નિવાસસ્થાને તહેવાર જેવો માહોલ જોવા મળ્યો। સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો પણ જન્મદિવસની શુભકામના પાઠવવા CR પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા। ભાજપના કદ્દાવર નેતા CR પાટીલ એક કુશળ ચૂંટણી રણનીતિકાર હોવા સાથે એક આદર્શ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ પણ ધરાવે છે। એક પોલીસ કોન્સ્ટેબલથી ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ બનવા સુધીની CR પાટીલની સફર સંઘર્ષમય રહી છે। અરવલ્લીના મોડાસામાં ચોંકાવનારી ઘટના બની। સ્કૂલ વાન ખાડામાં ખાબકી ગઈ, જેના કારણે અનેક લોકોને જીવ તાળવે ચોંટી ગયા। મોડાસાના ડીપી રોડ પર આવેલ ધુણાઈ માતાજી મંદિર પાસેના રોડ ઉપર સ્કૂલ વાન ખાડામાં ખાબકી હોવાની ઘટના બની। આ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયગાળાથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે। રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ઠેર ઠેર ખોદવામાં આવેલા ખાડામાં તાજેતરમાં એક સ્કૂલ વાન ખાબકતા દોડધામ મચી ગઈ। વાનમાં સવાર 5 જેટલા વિદ્યાર્થીઓ સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા જાનહાનિ ટળી હતી। જોકે બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા। મહત્વનું છે કે મંથર ગતિએ ચાલતા ખોદકામને લઈને સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો। ખાડામાં ઉતરી પડેલી સ્કૂલ વાનને ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી। સાથે જ સત્વરે આ મહાકાય ખાડાઓને પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વડોદરામાં એક ફ્લેટ નમી પડતા અફરાતફરી મચી ગઈ। ઇમારતના પાયામાં સર્જાયું ભંગાણ। ભાયલી રોડ પર આવેલો સિદ્ધિવિનાયક ફ્લેટ અચાનક નમી પડતા રહીશોમાં ફફડાટ ફેલાયો। ફ્લેટ નમી પડવાની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં પણ ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો પહોંચી ગયો અને આ ફ્લેટમાં વસવાટ કરતા 300થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડી લીધા।
સ્થાનિકોનો આક્ષેપ છે કે બાજુમાં કન્સ્ટ્રક્શન સાઇટનું કામ ચાલતું હતું ત્યારે અચાનક જ ફ્લેટ નમી ગયો હતો, જેનાથી ભયનો માહોલ ફેલાયો. ફ્લેટ ખાલી કરાવાતા ફ્લેટમાં રહેતા 48 પરિવારો બેઘર બન્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સ્થાનિકો બિલ્ડરને જવાબદાર ગણાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડરે ખોદકામ કરતા પહેલા અમને જાણ કરી ન હતી. આ અંગે તેઓએ અવારનવાર બિલ્ડરને રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ ન આવ્યું અને આખરે ફ્લેટ નમી પડતા 300 થી વધુ લોકોના જીવ તાળવે ચોંટી ગયા. સમગ્ર ઘટનાની જાણ નિર્ભયતા શાખાને કરવામાં આવી છે. નિર્ભયતા શાખાના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ફરી પોલીસની માનવતા દેખાય, વિદ્યાર્થી સાથેનો વિડીયો વાયરલ થયો. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. આ દરમિયાન મૂંઝાયેલા કે ફસાયેલા વિદ્યાર્થીઓની પોલીસ મદદ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ બોટાદ અને બનાસકાંઠાના બે દ્રશ્યો જોઈને પોલીસને સલામ કરવાનું મન થઈ જાય. થોડા દિવસ પહેલા જ બોટાદમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અન્ય કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચી જતા પોલીસે તેને સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી હતી. તો હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો. આ વખતે પણ પોલીસે વિદ્યાર્થીની સારવાર કરાવીને તેને વર્ગખંડ સુધી પહોંચાડ્યો. બનાસકાંઠાના ભાભર પોલીસની સરાહનીય કામગીરીનો વિડીયો વાયરલ થયો. ભાભરમાં પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીને અકસ્માત નડતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ. વિદ્યાર્થીને પગના ભાગે ઈજા પહોંચતા પોલીસે વિદ્યાર્થીની સારવાર કરાવી તેને વર્ગખંડ સુધી પહોંચાડ્યો. વિદ્યાર્થીને પોલીસ જીપમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડતો વિડીયો વાયરલ થયો અને આ સાથે જ ભાભર પોલીસની માનવતા મહેકી ઉઠી. આમ કડક હાથે કામ લેવા પંકાયેલી પોલીસની સરાહનીય કામગીરી જોઈને લોકોએ પણ પ્રશંસા કરી. આ તરફ સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની. પિતાના અંતિમ સંસ્કાર પૂર્ણ કરી દીકરી પહોંચી પરીક્ષા કેન્દ્ર. સુરતમાં બોર્ડની પરીક્ષા આપી રહેલી એક દીકરીને જાણે કે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું, પરંતુ દીકરીએ એવું કર્યું કે તેની હિંમતને સલામ કરવાનું મન થાય. કહેવાય છે કે ઈશ્વર ક્યારેક અગ્નિ પરીક્ષા પણ લેતો હોય છે. આવો જ એક કિસ્સો સુરતના અડાજણથી સામે આવ્યો છે. દીકરીને બોર્ડની પરીક્ષા હતી અને રાત્રિના 11:30 વાગે તેના પિતાનું અચાનક જ અવસાન થાય છે. ઘરમાં પિતાના અચાનક અવસાનને લઈ શોકનો અને ગમગીન ભર્યો માહોલ હતો. દીકરી પણ વહાલ સોયા પિતાને ગુમાવ્યાના દુઃખમાં હતી અને બીજી તરફ ભવિષ્યને ઘડતી પરીક્ષા હતી. પરંતુ તેના પિતાના સપનાને પૂર્ણ કરવા વિદ્યાર્થીનીએ પિતાની અંતિમ વિધિ પૂર્ણ થઈ ગયા બાદ પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચી. નાની ઉંમરમાં પિતાને ગુમાવ્યા બાદ કેવી હાલત થાય એ તો આ દીકરી જ જાણતી હશે. પરીક્ષાના ટેન્શન વચ્ચે પિતાનું અવસાન થતા દીકરી પર આબ ફાટી પડ્યું, પરંતુ પિતાના અવસાન બાદ અંતિમ વિધિ પતાવીને દીકરી પહોંચી ગઈ બોર્ડની પરીક્ષા આપવા. બીજા દિવસે દીકરીને પરીક્ષા આપવાની હોવાથી તે પિતાની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તેણે હિંમતભેર પેપર આપ્યું. અશ્રુભીની આંખે બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલી કશિશ કદમને અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યએ હિંમત અને સાંત્વના આપી હતી. દીકરીની આ હિંમતને સૌ કોઈ દાદ આપી રહ્યા છે. બનાસકાંઠા પાસે ટેન્કર પલટ્યું હતું. અકસ્માત બાદ પોલીસે લોકોને કેમિકલનો ઉપયોગ ન કરવા અપીલ કરી. ટેન્કર જેવા વાહનોમાં જાહેરમાં પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો નહીં મૂકી શકાય. સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે જ થઈ શકશે. સરકાર કોઈ કર્મચારીની બદલી નહીં કરી શકે. ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ ધાર્મિક સ્થળનો ઉપયોગ નહીં કરી શકાય. ચૂંટણી રેલી, સભા કરવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે. રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી પ્રચારમાં ડીજેનો ઉપયોગ નહીં કરી શકાય. લોકસભાની ચૂંટણીમાં દેશમાં કુલ 96,85,00,000થી વધુ મતદારો કરશે મતદાન. 1 એપ્રિલ સુધી મતદાતાઓની યાદી અપડેટ થશે. દેશમાં 49,70,00,000 પુરુષ અને 47.1 કરોડ મહિલા મતદાતા નોંધાયા. દિવ્યાંગ મતદાર 88,24,000થી વધુ. 100 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 2 લાખથી વધુ મતદારો. 85 કે તેથી વધુ ઉંમરવાળા મતદારો ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ. 40% દિવ્યાંગો પણ ઘરેથી મતદાન કરી શકશે. લોકસભાની ચૂંટણી જાહેર થતા પીએમ મોદીએ ટ્વીટ દ્વારા લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ એનડીએ ચૂંટણીઓ લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વધુમાં પીએમ મોદીએ લખ્યું કે સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેક રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું. મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત 140 કરોડ પરિવારના સભ્યો અને 96 કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાત ચૂંટણી પંચ એલર્ટ મોડમાં. રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતાના ચુસ્ત પાલન માટે સજ્જ. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આપ્યું નિવેદન. રાજ્યમાં 26 લોકસભા બેઠકો અને 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી થશે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન. તેમણે કહ્યું કે તમામ 26 બેઠક પર ભાજપ 5 લાખની લીડથી જીતશે. ત્રીજી વાર પીએમ બનવા જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી.
ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી બેઠક 1.5 કલાક ચાલેલી બેઠકમાં પાર્ટીના કાર્યકર્તાઓ રહ્યા હાજર. પાર્ટીના આગેવાનો અને કાર્યકરો સાથે સીએમએ કરી ચૂંટણીલક્ષી ચર્ચા. ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ચહેલપહેલ તેજ થઈ. ભાજપના કાર્યાલયમાં તેજ ચહેલપહેલ જોવા મળી. કમલમમાં નેતાઓનો જમાવડો જોવા મળ્યો. ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ચહેલપહેલ તેજ. આપના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા પહોંચ્યા રાજીવ ગાંધી ભવન. આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીની જાહેરાત પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું, લોકશાહીના પર્વને સૌ કોઈ આવકારે છે. ચૂંટણી માટે કોંગ્રેસ તૈયાર છે. રાજ્યની જનતાને સમજી વિચારીને મતદાન કરવા શક્તિસિંહ ગોહિલે અપીલ કરી. વિસાવદરમાં પેટા ચૂંટણી જાહેર ન થતા રોષ. વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ આકરા પાણીએ જોવા મળ્યા. કરસન વડોદરિયાએ કહ્યું, ભાજપ હારના ભયથી પેટા ચૂંટણી મુલતવી રાખી રહી છે. મહેસાણા જિલ્લામાં રાજકીય બેનરો ઉતારવાની કામગીરી કરાઈ. આચારસંહિતા લાગુ થતા બેનરો હટાવાયા. ઊંઝા સહિત વિવિધ જગ્યાએથી સરકારી બોર્ડ ઉતારવાની કામગીરી કરાઈ. લોકસભા ચૂંટણી જાહેર થતા મોરબીમાં આચારસંહિતા લાગુ. કલેક્ટરની સૂચના બાદ તંત્ર કામે લાગ્યું. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરાઈ. ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાને લઈને વડોદરા તંત્ર સજ્જ. પદાધિકારીઓની ગાડીઓ જમા કરાઈ. મેયર પણ ગાડીનો નહીં કરી શકે ઉપયોગ. રાજકીય બેનરો હટાવવા તંત્ર કામે લાગ્યું. ભાવનગરમાં લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ. આચારસંહિતા લાગુ થતા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું. શહેરમાં વિવિધ સ્થળો પર બેનરો અને પોસ્ટરો હટાવાયા. પદાધિકારીઓના વાહનો પણ થયા જમા. સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં પ્રશાસન ચૂંટણી મોડમાં આવ્યું. ચૂંટણીની જાહેરાત થતા આચારસંહિતા લાગુ કરાઈ. શહેરમાં વિવિધ સ્થળો પર લગાવેલા બેનરો અને પોસ્ટરો હટાવાયા. પ્રધાનમંત્રી મોદીએ તેલંગાણામાં ગજવી સભા. નગર કુર્નુલમાં ભાજપના લોકસભા ઉમેદવાર માટે કર્યો પ્રચાર. સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. પીએમ મોદી દેશવાસીઓને પોતાનો પરિવાર ગણાવ્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કોંગ્રેસ અને બીઆરએસે મળીને તેલંગાણાના વિકાસના દરેક સપના તોડી નાખ્યા. હવે તો તેલંગાણા કોંગ્રેસના હાથમાં છે. કહ્યું, બીઆરએસમાંથી છૂટીને કોંગ્રેસના હાથમાં આવતા કૂવામાંથી ખાઈમાં પડ્યા જેવી સ્થિતિ થઈ. પીએમ મોદીએ નવું ચૂંટણી કેમ્પેન લોન્ચ કર્યું. મેં મોદી કા પરિવાર હું કેમ્પેન લોન્ચ કર્યું. પીએમ મોદીએ કેમ્પેનનો વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે મારું ભારત મારો પરિવાર. તો 2019માં પણ પીએમ મોદીએ મેં ચોકીદાર હું કેમ્પેન લોન્ચ કર્યું હતું. સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પોડવાલે કર્યા કેસરિયા. લોકસભા ચૂંટણીને લઈને ભાજપ સોંપી શકે છે મોટી જવાબદારી. અનુરાધા પોડવાલને સ્ટાર પ્રચારક તરીકે ઉતારી શકે મેદાને. અનુરાધા પોડવાલે ભાજપમાં જોડાઈ ખુશી વ્યક્ત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરની ઓચિંતી મુલાકાત લીધી. હિંમતનગરના સ્ટાર સિટી મલ્ટીપ્લેક્સ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક કરી. ભાજપ નેતાઓ, કાર્યકરો મોબાઈલ પણ બહાર મૂકીને બેઠકમાં હાજર રહ્યા. પરસોત્તમ રૂપાલાએ લીધી વાંકાનેરની મુલાકાત. જડેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવી મેળવ્યા આશીર્વાદ. માલધારી સમાજે પરસોત્તમ રૂપાલાને પાઘડી પહેરાવીને કર્યું ભવ્ય સ્વાગત. બનાસકાંઠા જિલ્લાના દેઢા ગામમાં સાતમના મેળામાં ગેનીબેને ગ્રામજનો સાથે પ્રચાર કર્યો. વોડા ગામમાં દીકરીઓ, મહિલાઓએ ગેનીબેનને ફોર્મ ભરવા ડિપોઝિટ માટે 10, 20 અને 50 રૂપિયા આપીને સન્માન કર્યું. મહિલાઓએ ગેનીબેનને જીતના આશીર્વાદ આપ્યા. લોકસભા ચૂંટણી જાહેર થતા રાજકોટમાં ભાજપે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. ભાજપ નેતા રાજુ ધ્રુવે કહ્યું, અબકી બાર 400 પાર જઈશું, કેમ કે મતદારોનું મન ભાજપ સાથે છે. જંગી બહુમતી સાથે ગુજરાત સહિત સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠકના ઉમેદવાર કલાબેન ડેલકર વિધિવત રીતે ભાજપમાં જોડાયા. કલાબેન સાથે તેમના પુત્ર અભિનવ ડેલકર અને મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકરો ભાજપમાં જોડાયા. સેલવાસના અટલ ભવન પર યોજાયો હતો કાર્યક્રમ. ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ હાજર રહ્યા. કલાબેન અને તેમના સમર્થકો શક્તિ પ્રદર્શન કરી પહોંચ્યા હતા ભાજપ કાર્યાલય. લોકસભા ચૂંટણીને લઈને જૂનાગઢમાં તૈયારીઓ પૂર્ણ. જિલ્લા કલેક્ટરે આપી ચૂંટણી તૈયારીઓની માહિતી. મતદાન માટે જિલ્લામાં 1334 કુલ મતદાન મથક ઊભા કરાશે. મતદાતાઓને અચૂક મતદાન કરવા કલેક્ટરની અપીલ. અટક વિવાદ પર સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે કરી સ્પષ્ટતા. કહ્યું, હું ઠાકોર જ છું. ઠાકોર કોમ્યુનિટીના લોકો ડામોર લખાવતા હોય તેવા 50,000થી વધુ મતદારો હોવાનો પણ દાવો કર્યો. સાથે જ વિપક્ષ ખોટો પ્રચાર કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. લોકસભા ચૂંટણી ભાવનગરના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. ભાવનગરમાં પાલીતાણા 102 વિધાનસભા મત વિસ્તારમાં રોડ શોનું આયોજન કર્યું.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થનમાં જોડાયા. વલસાડ બેઠકમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શરૂ કર્યો પ્રચાર. વાપીમાં કાર્યકરોએ ધવલ પટેલનું કર્યું ભવ્ય સ્વાગત. મંત્રી કનુભાઈ દેસાઈ પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા. જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ